આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 4 અવયવ પાડો એ આપણે દાખલો આજે જોવાના છે। એમાં પહેલો દાખલો છે 12x વર્ગ ઓછા 7x વત્તા 1। આના અવયવ આપણે કઈ રીતે પાડવા તો જો પહેલા કઈ કોણ છે 12 તો અહીં 12 લખવાના। જો સિસ્ટમ સમજાવું છું અને અંતિમ પદ કોણ છે 1 તો 12 એકુ 12। શું લીધું આપણે x વર્ગ નો સહગુણક અને અચળ પદ એટલે 12 x વર્ગ નો સહગુણક 12 અચળ પદ 1 એટલે 12 એકુ 12। તો આપણે એવા જ પાડા બોલવાના જેમાં 12 આવે। સ્ટાર્ટિંગ જો અત્યારે આપણે પ્રેક્ટિસ ન કરી હોય એટલે આપણે સ્ટાર્ટિંગ હંમેશા 1 થી જ કરવું, કેમ કે ક્યારેક એવું બનશે કે આપણે જે અવયવનો ભાગ લેવાનો છે એ 1 વડે જ ગુણાત હોય છે, તો 1 થી જ ચાલુ કરવાનું। 12 પેલા તો ક્યાં આવતો કે 1 ગુણ્યા 12 એટલે 12 એકુ 12 થાય। હવે જોજો ખાસ, હવે આપણે આ નિશાની જોવાની શું છે પ્લસ, પ્લસ એટલે સરવાળો કરવાનો। શું કરવાનો સરવાળો। 1 માં 12 ઉમેરીએ તો 13, એ પાછું વચ્ચે આવી જવું જોઈએ। હવે વચ્ચે શું છે 7, 13 નથી એટલે આ ભાગ આપણો નહીં આવે। હવે 2 ના પાડામાં 12 આવે 2 6 12। ફરીથી કઈ નિશાની જોવાની આ પ્લસ એટલે સરવાળો કરવાનો કરો। 2 માં 6 પ્લસ કરો તો 8 થાય, અહીં કેટલા છે 7 એટલે એ ભાગ નહીં આવે। હવે 3 ના પાડામાં 12 આવે છે 3 4 12। ચાલો નિશાની જો કઈ છે પ્લસ, પ્લસ એટલે શું કરવાનું સરવાળો। 3 માં 4 ઉમેરો તો 7, અહીં કેટલા છે 7। ચાલો આ ભાગ મળી ગયો આપણને। આ રીતે તમારે પ્રેક્ટિસ કરવી પડે। હવે x વાળું છે તો અહીં શું લખવાનું x અને x, સમજાણું। ચાલો હવે મૂકવાનું શું તો કે પહેલું સ્ટેપ એમને મૂકવાનું એટલે કે 12x નો વર્ગ। પછી પેલા ચાલો રકમ લખીએ પાછી 12x વર્ગ ઓછા 7x વત્તા 1 એના બરાબર શું લઈ લેવાનું 0। ચાલો પહેલું સ્ટેપ એમને લખવાનું 12x નો વર્ગ। હવે મધ્યમ પદ નથી લખવાનું ભાઈ, મધ્યમ પદ લખવાનું નથી, એના બદલે આપણે જ્યાં ભાગ લીધા છે ને એ મૂકવાનું। જો 3x અને 4x લ્યો તો પણ ચાલે ને પેલા 4x ને પછી 3x લ્યો તો પણ ચાલે, એનો કોઈ નિયમ નથી। આપણે 3x અને 4x જેમ આપણે મળ્યા છે એમ જ લખે 3x 4x અને પાછળ છે વત્તા 1 બરાબર 0। જો શું કર્યું આપણે પહેલું અને છેલ્લું પદ એમને મૂક્યું, પહેલું અને છેલ્લું પદ એમને, મધ્યમ પદ લખવાનું નથી, એના બદલામાં શું લખવાનું તો કે આપણે જે ભાગ પડ્યો છે। હવે વિચાર કરો કે આપણે શું કર્યું છે, આપણે સરવાળો કર્યો। શું કર્યું સરવાળો। 3 માં 4 ઉમેર્યા તો કેટલા આવ્યા 7। તો હું ફરીથી તમને બોક્સ બનાવી દઉં, વત્તે વત્તે શું થાય તો કે વત્તા, ઓછે ઓછે પણ વત્તા, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા। ક્લિયર। ચાલો હવે જો 3 માં 4 ઉમેર્યા તો 7 ઉમેર એટલે સરવાળો બે રીતે થાય, વત્તે વત્તે વત્તા થાય ને ઓછે ઓછે વત્તા થાય। જોઉં તમે તો બે નિશાની મૂકો, વત્તે વત્તે વત્તા અને ઓછે ઓછે વત્તા। હવે સવાલ એ થાય કે મારે ઉપરની નિશાની મૂકવી નીચેની નિશાની મૂકવી, તો એના માટે આપણે મધ્યમ પદની નિશાની જોવી પડે। મધ્યમ પદ કોણ છે 7x, એની નિશાની કઈ છે માઇનસ, એટલે મોટા ને માઇનસ, શબ્દ યાદ રાખજો મોટા ને માઇનસ। 3x ને 4x માં મોટું કોણ છે 4x, એ 4x ને શું દેવાનું માઇનસ, એટલે નીચેની નિશાની છે ને એ દેવાની, ઉપરની નિશાની નહીં, એટલે અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ। ક્લિયર। હવે શું કરવાનું આ બે જે સ્ટેપ છે, આ બે સ્ટેપ એમાં સામાન્ય શું નીકળે તો કે 3 અને x, કેમ કે આ 12 છે ને 12 એમાં 3 સમાયેલો છે, 3 4 12 છે ને 3, એટલે આમાંથી 3 કોમન નીકળે તો વધશે શું ખાલી 4 અને x કેટલી વાર છે 2 વાર, એમાં એક વખત x નીકળી જાય તો વધે કેટલી વાર 1 વખત, ઓછા ના ઓછા જો 3x આખે આખો નીકળી ગયો સામાન્ય એટલે વધશે શું 1, શું વધે 1। હવે અહીંયા માઇનસ ની નિશાની મારે કાઉન્સમાં જોશે એટલે મારે માઇનસ જે છે એ શું કરવું પડશે કોમન લેવું પડશે। હવે આમાંથી કાંઈ પણ પ્રકારનું જે છે નથી આંકડો સામાન્ય નીકળતો કે નથી ચલ પદ x કે y, તો કાંઈ આપણે સામાન્ય નહીં નીકળે તો શું વધશે, સોરી કાંઈ પણ સામાન્ય ન નીકળે તો શું કામ કાઢી લેવાનું 1। ચાલો 1। હવે માઇનસ ના બદલે અંદર શું આવશે 4x, પ્લસ 1 ના બદલે માઇનસ। શા માટે નિશાની ચેન્જ થઈ તો કે મેં માઇનસ ને શું કરી નાખ્યો સામાન્ય લઈ લીધો। હવે એનું કારણ છે
કે જો હું એમને પ્લસ નિશાની કોમન લેત સામાન્ય, તો અંદર ઓછા 4x ને વત્તા 1 આવત, તો આપણા અંદરના જે કાઉન્સ છે એ સરખા થાત નહીં. એના બરાબર શું લઈ લ્યો? 0. ચાલો આ એક જે છે એ તમે સામાન્ય કાઢી શકો, એટલે વત્તા 4x ને ઓછા 1. હવે જો સરખો કાઉન્સ એક વખત લખો, 4x ઓછા 1, અને આમાંથી સામાન્ય શું લીધું હતું? 3x, ને આમાંથી સામાન્ય શું લીધું હતું? ઓછા 1. એના બરાબર 0. સરખો કાઉન્સ એક વખત અને આ બે નો અલગથી કાઉન્સ 0. તો આ એક અને આ બે, આ બંને આપણા શું થઈ ગયા? અવયવ. 4x ઓછા 1 અને 3x ઓછા 1 અવયવો છે. ક્લિયર? હવે એવો જ દાખલો બીજો, અહીં કેટલા છે? 2 અને અહીં કેટલા છે? 3. તો એનો ગુણાકાર 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. એક સ્વર્ગનો સહગુણક 2 અને અહીંયા છે 3, તો 2 3 6. હવે એવો પારો બોલો કે જેમાં 6 આવતા હોય. તો મેં તમને કીધું સ્ટાર્ટિંગ 1 થી કરાય, કેમ કે ક્યારેક ક્યારેક 1 થી પણ આપણો જવાબ આવી જશે અવયવનો. 1 6 6. હવે નિશાની આ જોઉં, વત્તા, સરવાળો કરો. 1 માં 6 ઉમેરો તો 7. અહીં કેટલા છે? 7. આવી ગયું. જો ક્યારેક પહેલો ભાગ જે છે ને એ જ આપણો જવાબ આવી જશે. એટલે 2 3 6, 1 6 6. હવે x વાળું છે તો અહીં કરી નાખો x, અને અહીંયા x. સરવાળો કરવાનું કીધું તો 1 માં 6 ઉમેરો તો 7, અને 7 છે અહીંયા છે. તો ફરીથી આપણે રકમ લખીએ, 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3 બરાબર. પેલા 2x વર્ગ તો એમને લખશું. હવે વચ્ચેનું સ્ટેપ આપણે લખવાનું નથી, એના બદલે શું લખવાનું? 1x એટલે કે x અને 6x, અને છેલ્લું પદ પાછું નિશાની સાથે લખવાનું. હવે આપણે કર્યું શું? સરવાળો. સરવાળો બે રીતે થાય, વત્તે વત્તે વત્તા અને ઓછો ઓછે વત્તા. એટલે બે નિશાની મૂકી દઉં, વત્તે વત્તે વત્તા અને ઓછો ઓછે વત્તા. પણ હવે જોવાનું, આ મધ્યમ પદ છે એની નિશાની કઈ છે? પ્લસ. એટલે મોટા ને પ્લસ, બે માં મોટું કોણ? અહીં 1x ને અહીં 6x, તો 6x મોટા, એને કઈ દેવાના? પ્લસ. કઈ નિશાની દેવાની? પ્લસ, અને પ્લસ વાળી નિશાની દેવી પડશે. આ નહીં આવે, એટલે પ્લસ અને અહીંયા પ્લસ. ચાલો હવે આમાંથી આપણે સામાન્ય લેવા હોય તો બે નહીં લઈ શકીએ, કેમ કે અહીં 2 નથી, એટલે ખાલી x જ સામાન્ય નીકળશે. તો અહીંયા શું વધશે? તો કે 2. x કેટલી વાર હતા? 2 વાર. એક વાર x વયા ગયા તો એક વાર x વધે, વત્તા x આખો નીકળી જ ગયો કામ આપણે સામાન્ય, તો અહીં શું વધશે? 1. હવે આમાંથી આપણે કોમન લેવો હોય તો જ્યાં 6 છે ને અહીંયા ભાગ પડે 3 2 6, એટલે 6 ની અંદર 3 છુપાયેલો છે. તો આ 3 અને અહીંયા 3, તો આપણે વત્તા 3 શું લેશું? કોમન. બાકી કઈ કોમન નહીં નીકળે. જો અહીં 3 કોમન લઈ લીધો તો વધશે શું? 2x વત્તા 3 આખો કોમન લઈ લીધો તો વધશે 1. જો સરખો કાઉન્સ થઈ ગયો. એક વખત લખો 2x વત્તા, આમાંથી આપણે કોમન લીધો x, આમાંથી કોમન લીધો વત્તા 3, એટલે કે સરખો કાઉન્સ એક વખત અને x અને વત્તા 3 જે છે એનો આપણે અલગથી કાઉન્સ બનાવી દેવાનો. તો આ બે જે છે ને આપણે શું થાય? અવયવ થાય. અવયવ પાડવાની વાત કરી તો આ બહુપદી જે છે એનો અવયવ થાય 2x વત્તા 1, x વત્તા 3. ક્લિયર? તો પેલો અને બીજો અત્યારે જોયો. આવતા વિડીયોમાં આપણે ત્રીજો અને ચોથો જોશું.